હેલો દોસ્તો, આજે આપણે ધોરણ 11 સમાજશાસ્ત્રનો છેલ્લો પાઠ એટલે 8મો પાઠ પર્યાવરણ અને સમાજ વિશે આપણે માહિતી મેળવવાની છે. ખાસ ધ્યાન રાખજો, અમુક સાલવારી આવશે. તો જોઈએ આપણે કે પહેલો પ્રશ્ન, સમાજશાસ્ત્રી મેકાઇવર પર્યાવરણને કેટલા વિભાગમાં વહેંચે છે? મેકાઇવર 3 ભાગમાં. બીજી પૃથ્વી પરિષદનું આયોજન કઈ સાલમાં થયું? જવાબ આવશે 1992માં. પહેલી 72, બીજી 1992. માનવીની આસપાસ રહેલી સૃષ્ટિ એ માનવીનું શું છે? જવાબ આવશે પર્યાવરણ. 22 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? 22 એપ્રિલ એટલે કે વિશ્વ ધરતી દિવસ, પૃથ્વી દિવસ. આરોગ્યનો ખ્યાલ મુખ્યત્વે કઈ બાબતો સાથે સંકળાયેલો છે? જવાબ છે એ, જૈવિક અને શારીરિક. પર્યાવરણ સંશોધન અનુસાર અવાજનું સ્વીકાર્ય સ્તર કેટલા ડેસિબલ છે? ડેસિબલ એટલે અવાજ માપવાનો આંક. જવાબ છે 125 ડેસિબલ. અવર કોમન ફ્યુચર નામનો અહેવાલ કઈ સાલમાં પ્રગટ થયો? કોમન ફ્યુચર એટલે 1988માં. પર્યાવરણ પ્રદૂષણમાં વિવિધ કારણો અને મુખ્યત્વે કેટલા વિભાગમાં વહેંચી શકાય છે? પ્રદૂષણના કારણો અને વિભાગમાં એટલે આવશે આઈ થિંક 2. નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? પર્યાવરણનું એમ તો આવશે સેટેલાઇટ, કારણ કે એ નિર્જીવ તત્વ છે જ, પણ માણસનું. જ્યારે અગ્નિ, પૃથ્વી, વાયુ એ પર્યાવરણનું કુદરતનું નિર્જીવ તત્વ છે. મૃદાવરણના ઉપરના સ્તરને શું કહેવાય? તો જવાબ છે ડી, હ્યુમસ. વિશ્વ જળ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? એ આવશે વિશ્વ જળ દિવસ એટલે આઈ થિંક 22 માર્ચ. યસ. કઈ પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જળ હોય છે? ભૌગોલિક, બી જવાબ. માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિ એટલે શું? આઈ થિંક એને પર્યાવરણ કહેવાય. યસ. પર્યાવરણના મુખ્યત્વે કેટલા ઘટકો છે? પર્યાવરણના આઈ થિંક 4 ઘટકો. હવા અને તેના ઘટકો સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? હવા, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજ એનો સમાવેશ આઈ થિંક પર્યાવરણ. યસ. સમુદ્રના સૌથી નીચા તળથી વાતાવરણના સૌથી ઊંચા બિંદુ સુધી લગભગ કેટલા કિલોમીટરનું જૈવિક આવરણ છે? તો આવશે જવાબ 24 કિમી. એ. નીચેનામાંથી કયો ઉદ્યોગ માટી સાથે સંકળાયેલો નથી? તો આવશે પ્લાસ્ટિક, કારણ કે શણની ખેતી થાય, રૂની ખેતી થાય, નાળિયેરની ખેતી થાય, આ તમામમાં માટી જરૂર પડે, પ્લાસ્ટિકમાં નહીં. સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? સામાજિક. લેન્ડિસ પર્યાવરણના કેટલા પ્રકાર દર્શાવે છે? આઈ થિંક 3. વિશ્વ હવામાન દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિશ્વ હવામાન દિવસ. આ તો મારા માટે પણ નવું છે, પણ જોઈએ આપણે.
જૂન નો 23 માર્ચ વિશ્વ હવામાન દિવસ. કઈ સાલમાં બેલ્જિયમમાં પહેલી પૃથ્વી પરિષદ યોજાઈ? પૃથ્વી પરિષદ પહેલી વાર 1972માં. સમાજ વિજ્ઞાનમાં કઈ સાલ પહેલા પર્યાવરણનું સમાજશાસ્ત્ર ન હતું? સમાજ વિજ્ઞાનમાં કઈ સાલ પહેલા પર્યાવરણનું સમાજશાસ્ત્ર ન હતું? તો જવાબ આવશે 1987 પહેલા, નહીં 1972 પહેલા. વાહ ભાઈ વાહ. સામાન્ય રીતે માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિને કહેવામાં આવે છે પર્યાવરણ. કોઈ પણ સમાજના સામાજિક, આર્થિક, રાજકીય તેમજ સાંસ્કૃતિક વિકાસમાં કયો સંબંધ મહત્વનો છે? સ્થાનિક. સમાજની વાત છે, આપણી આસપાસની વાત છે. માનવીના સામાજિક જીવન અને વ્યવસ્થામાં શું અભિન્ન રીતે સંકળાયેલું છે? પર્યાવરણ.